નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ફાયરની ઓફિસ સામે ભૂવો પડ્યો। સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ફાયર વિભાગની ઓફિસની બરોબર સામે જ આજે સાંજે અચાનક એક ભૂવો પડી ગયો હતો। ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર ભૂવો પડતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો। સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આમ તો સામાન્ય રીતે વરસાદની સિઝનમાં ભૂવા પડે છે, પરંતુ આજે ગરમીની વચ્ચે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની બાજુમાં ફાયર વિભાગની ઓફિસ આવી છે, તેના દરવાજાની સામે જ ભૂવો પડી ગયો હતો। આ રોડ સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે, જેને કારણે અચાનક ભૂવો પડી જતા વાહન ચાલકો અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો। પાલિકા દ્વારા તાત્કાલિક આવાની આસપાસ બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું હતું। ભૂવો પડ્યો તેની નીચેથી પાણીની લાઇન પસાર થઈ રહી છે, જેના કારણે ભૂવો મોટો થાય તેવી શક્યતા છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।